હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આ દિવસની શરૂઆત હતી ભગવાન અને માતાજીના દર્શનથી. દર્શન કરીને હજી હું બેઠી જ હતી તો જોયું તો મમ્મી ભગવાનના વાંકા બદલતી હતી. અને આજે નવરાત્રિનો પહેલો દિવસ છે એટલે વાંકા મમ્મીએ બદલ્યા. અને હજી થોડીક જ વારમાં બેઠી જ હતી ત્યાં માંડલથી વિડીયો કોલ આવ્યો. મોટી મમ્મી અને મોટા પપ્પા બંને ગરબાના સ્થાપનમાં બેઠા હતા માતાજીની સમક્ષ. અને એના દર્શન કર્યા અને થોડીક જ વારમાં અમે જમવાનું બનાવવા લાગ્યા. અમે આજે દૂધીનું બટેકાનું શાક, દાળ, ભાત, લાપસી બધું બનાવ્યું હતું. અને થોડીક જ વાર થઈ તો પદ્મા માસી આવ્યા હતા. અને મમ્મી અને પદ્મા માસી બંને ધરમપુરા ગયા હતા. મારા એક ફઈબાન ત્યાં છોકરો આવ્યો છે ને તો અહીંયા રમાડવા ગયા હતા. અને પછી મમ્મી ગઈ એટલે મેં ફટાફટ ઘરમાં પોતું ને એવું ફેરવી દીધું. થોડુંક કામ બાકી હતું એટલે કામ પત્યું. અને પછી અમે હું ભાભી બંને બેઠા હતા તો થયું કે લાવને આજે સ્કિન કેર કરીએ થોડુંક. તો મેં અને ભાભીએ મુલતાનની માટી લગાવી મોઢે. અને થોડીક વાર જોતા હતા બિગ બોસ જોતા જતાં ત્યાં થોડીક ભૂખ લાગી ગઈ હતી તો અમે ફટાફટ બ્લિંકિટ કર્યું. અમુક વસ્તુ બ્લિંકિટમાં પેકેટ્સ અને યુપી નૂડલ્સ મંગાવ્યા હતા. આજે મેં યુપીમાંથી કંઈક પર્પલ કલરના એક્સ્ટ્રા મસાલાવાળા હું ઘણા ટાઈમથી જોતી હતી બ્લિંકિટમાં ને એમાં. તો મને થયું કે લાવને આજે હું આ જ ટ્રાય કરું. તો સિરિયસલી મને તો એનો ટેસ્ટ બહુ જ ગમ્યો. હા, થોડોક એક્સ્ટ્રા મસાલો હતો ને એટલે થોડુંક સ્પાઇસી અને એવી રીતનું હતા નૂડલ્સ. આઈ લાઇક ઇટ. અને અમે બિગ બોસ જોતાં નૂડલ્સ ખાધા. અને પછી થોડીક જ વારમાં મેં બધા માટે ઇડલી સંભાર બનાવતી હતી કારણ કે માંડલથી મમ્મી, મોટી મમ્મી, બા, પપ્પા બધા આવવાના હતા. તો મેં બધાને ઇડલી સંભાર જ બનાવ્યા હતા. અને દાળ પણ બહુ જ મસ્ત બની હતી. હા, મને તો બહુ જ ભાઈ હતી. અને બધા તો મેં જમવાનું બનાવીને બેઠી જ હતી ત્યાં થોડીક જ વારમાં મમ્મી, મોટી મમ્મી બધા આવી ગયા. એમને જય સ્વામિનારાયણ કીધા, પાણીને એવું આપ્યું. અને થોડીક જ વારમાં એ લોકો પણ જમવા બેસી ગયા. તો મેં બધાને પૂછ્યું કેવા છે તો બધાને બહુ જ ભાયા હતા હો ઇડલી સંભાર. અને પછી થોડીક જ વારમાં મમ્મી મોટી મમ્મીએ કીધું કે અમે લોકો કામ પતાવીએ છીએ, તમે લોકો રેડી થવા જાઓ. તો હું અને ભાભી અને હરિતા અમે ત્રણે ફટાફટ રેડી થવા ગયા. અને થોડીક જ વારમાં મેં કપડાં ચેન્જ કરી લીધા. અને આજે તો ભાભીએ કીધું હતું કે વૃંદાબેન આજે મેકઅપ તમારો હું કરીશ. મેં કીધું સારું ભાભી. તો ફટાફટ કપડાં ચેન્જ કર્યા અને બેસી ગઈ ભાભી પાસે મેકઅપ કરાવવા. ભાભીએ બહુ જ સરસ મેકઅપ કર્યો હતો. હા, મને તો બહુ જ ગમે છે ભાભીનો મેકઅપ. અને મેકઅપ કરીને પછી હું ફટાફટ રેડી થઈ ગઈ. તમે જોઈ શકો છો ભાભી કેવો મસ્ત એકદમ લાઇટ મેકઅપ કર્યો હતો. અને જો તમારે મારા ગરબાનો વ્લોગ જોવો હોય તો વેઇટ ફોર પાર્ટ 2. બાય. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.